તો વિપક્ષ ભારે લાલચોળ છે। વિપક્ષ નેતા ચંદ્રકાંત ભથ્થુએ સ્થાયી સમિતિના નિર્ણયનો ઉગ્ર વિરોધ કરતા મળતિયાઓને ફાયદો કરાવવાનો કારસો કોર્પોરેશન સત્તાધીશોએ રચ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો અને આ મામલે ઉગ્ર લડતની પણ ચીમકી ઉચ્ચારી હતી। આ તો ભ્રષ્ટાચારીઓનો બી બાપ છે। જ્યારથી સત્તા પર બેઠેલા છે ત્યારથી ગરીબોના આવાસના નામ પર બી ગરીબો પાસેથી જે પૈસા એમની પાસે ભરાવા જોઈએ, જેને એમના ભાગમાં 24,000 આવતા હતા, એમની જગ્યા પર 54,000 ભરાયા છે, એટલે 30,000 રૂપિયા વધારે। પછી વધારાનું કામ લઈ આવે છે। કોઈ કોઈ બી કોન્ટ્રાક્ટરને ફાયદો કરવા માટે આ 6500 રૂપિયા વધારાનું કામ લાયા છે, એટલે 1,40,00,000 રૂપિયાનું એક જગ્યા પર કામ લાયા છે, એટલે એમ કરીને 2-2.5 કરોડ રૂપિયાનું કામ લાયા છે। એ જ રીતે એક ટેન્ડર 16 કરોડનું આવ્યું અને પછી 10 જ દિવસમાં 17 કરોડનું થઈ ગયું, એ રિજેક્ટ કરીને। આવા ઘણા કામો પર પ્રકાશ પાડ્યો આપણે। એમ છતાં બીજા 9 કામો આજે કમિટી ભરી। ખરેખર તો જ્યારે કમિટી ભરવાનું હોય ત્યારે એના 4-5 દિવસ પહેલા વિરોધ પક્ષના નેતાને આ કામો આ છે સ્ટેન્ડિંગ કમિટીમાં કામ સાથે મોકલવા જોઈએ, એ મોકલ્યા નથી, એટલે અંધારામાં રાખીને કામ કરવા માંગે છે। આ જેટલા કામોની અંદર જેટલા કામો છે, કોઈ પણ નબકોડ માલદાર માણસને ફાયદો કરાવવા માટે અથવા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટેના કામો છે। દરેક કામો પર અમે પ્રકાશ પાડ્યું છે, દરેક કામોમાં વિરોધ લખ્યું છે, તેમ છતાં કામ પાસ કર્યું છે। હવે એવું લાગે છે કે સમય પાકી ગયો છે। અમારી પાર્ટીની મિટિંગ થશે, પાર્ટીની મિટિંગોની અંદર આ બધા કામોની ચર્ચા થશે। આ પ્રમાણેના ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે અને ગરીબોની ઝૂંપડપટ્ટી કોઈ માલદાર માલેતુજારને ફાયદો કરવા માટે તોડી રહ્યા છે। એક નહીં, અનેક ઝૂંપડપટ્ટીઓ, આ વિશ્વામિત્રી પર વસેલી ઝૂંપડપટ્ટીઓને તોડવાનું કારણ એટલું જ છે કે કોઈ આબાકડાની કરોડો રૂપિયાની જમીન છે, જેમને મોટી મોટી બિલ્ડિંગો બનાવી રહ્યા છે અને આ ઝૂંપડપટ્ટી હોય તો એમની બિલ્ડિંગો ના વેચાય માટે આ તોડી રહ્યા છે। સીધો મારો આક્ષેપ છે કે આ લોકો ચોરપટ્ટી લોકો માલદારો જોડે મળીને ગરીબોને ઉજાડવા માંગે છે। સવાલ એ નથી કે ગરીબોને તમે જગા આપો છો, પણ જગા કઈ રીતે આપો છો? માધવનગર જેવી, જેના મકાનો કાચા છે, જે પડી જાય છે, જેને સુવિધા નથી, લાઇટ નથી, પાણી નથી, જવાનો રસ્તો નથી, છોકરાઓને ભણવાની વ્યવસ્થા નથી। આ બધું અત્યાચાર જે ગરીબ પર થઈ રહ્યો છે, એટલે કોંગ્રેસ પાર્ટી સિરિયસલી લઈ અને મિટિંગ કરશે, આના માટે આંદોલન કરવાની તૈયારી કરશે, કારણ કે આ તો સહન થાય એવું કરી રહ્યા છે। એટલે અચ્છે દિન આएंगे, એટલે કયા સારા દિવસો આવશે? ગરીબોને મારવાના દિવસો આવશે, પાણી નહીં આપવાના દિવસો આવશે, ઉપર માણસ રહેતો નીચે ચોરી થઈ જાય એવા દિવસો આવશે, થોડા તૂટે એવા દિવસો આવશે। કયા સારા દિવસો આવશે? આ મુખ્યમંત્રીને બી કાગળ લખવાનો છે ને, આ બેનને બી કાગળ લખવાનું છે કે આ માલદારોનો ચમચાગીરી બંધ કરો અને એમની દલાલી બંધ કરો, ગરીબોને ઉપર શાંતિથી જીવા દો, નહીં તો ગરીબ જે દિવસ જાગશે ને તે દિવસ સરકારો નહીં રહે, એટલું યાદ રાખીને આગળ ચાલે, આવા ભ્રષ્ટાચારો બંધ કરે, એવી જ અમારી માંગણી।